મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ધોરણ 5ની અંદર સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો તમે બધા સ્વાધ્યાય પોથી કાઢી લો. આપણે એમાં કયો પાઠ પહોંચ્યા હતા? તો કે નન્ના મુન્ના રાહી. એમાં આગળ આપણે થોડુંક પૂર્યું હતું અને થોડુંક આપણે છે એ બાકી છે. તો બધાને મેં હોમવર્ક આપ્યું હતું, એ થઈ ગયું હશે અને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર તમે સેન્ડ પણ કરી દીધું હશે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય પોથી જે પૂરવાની છે. અને સ્વાધ્યાય પોથી પૂરો એ સારા અક્ષરે પૂરજો, વ્યવસ્થિત પૂરજો, પેન્સિલથી પૂરજો, રબરને એવું સાથે રાખજો. ભૂલ પડે તો વિડીયાને થોડોક ચોંટાડી દેવાનો, એટલે કે એને વિડીયો બંધ આમ કરી દેવાનો એને. અને ત્યાં પછી વિડીયો જે તમે સ્ટોપ કરી દો ત્યારે તમારું મારું જે પેજ લખેલું હોય એ તમને વ્યવસ્થિત દેખાશે. અને પછી તમારે એમાંથી જે સવાલનો જવાબ હોય એ પૂરી લેવાનો છે. અને દરેક સવાલનો જવાબ હું 1 થી 2 વાર બોલું છું, એ તમારે વ્યવસ્થિત સાંભળવાનો પણ છે અને લખવાનો છે. આ લેક્ચરમાં આપણે ત્રીજો પાઠ છે એ પૂરો કરીએ છીએ, પૂરો કરી જ દેવાનો છે, એટલે કે પૂરો થઈ જશે. અને આગળના લેક્ચરમાં આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી પહેલો એટલે ચોથો પાઠ છે એ ભણવાનો છે. તો ચાલો હવે બધા સ્વાધ્યાય પોથી કાઢી લો, તૈયાર થઈ જાઓ અને વિડીયોની સામે બેસી જાઓ અને હવે આપણે સ્વાધ્યાય પોથી છે એ પૂરી લઈશું. તો ચાલો હવે તો આપણે પ્રશ્ન હવે 8 પહોંચ્યા હતા. 8મા પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે નિમ્નલિખિત વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કરીએ. તો કે આપણે આનું ભાષાંતર કરવાનું છે. તો એમાં પહેલું પ્રશ્ન લખ્યો છે કે મેં બડા હોકર દેશ કા સહારા બનૂંગા, જેનું ગુજરાતી થાય છે કે હું મોટો થઈને દેશનો આધાર બનીશ. જે તમારે સાથે સાથે લખતું જવાનું રહેશે. ફરીવાર બોલું છું કે હું મોટો થઈને દેશનો આધાર બનીશ. હવે આવે છે બીજું, તો કે યહાં હરે હરે ખેત લહેરાએંગે, તો કે અહીં લીલા લીલા ખેતરો લહેરાશે. જે તમારે ગુજરાતી લખી નાખવાનું રહેશે. હવે આવે છે ત્રીજું, તો કે મેં દુનિયા કી આંખો કા તારા બનૂંગા, તો કે હું દુનિયાની આંખોનો તારો બનીશ. હું દુનિયાની આંખોનો તારો બનીશ. પછી આવે છે ચોથું, તો કે મેરા દેશ શાંતિ કી નગરી હે, તો કે મારો દેશ શાંતિની નગરી છે. પછી પાંચમું, મેં સબકો પ્યાર કા ચલન સિખાઉંગા, તો કે હું બધાને પ્રેમભર્યો વ્યવહાર શીખવાડીશ અથવા વ્યવહાર શીખવીશ. તો હવે હું ફરીવાર ધીમે ધીમે બોલું છું, તમારે બધા લખી નાખવાના રહેશે. તો પહેલામાં લખો, હું મોટો થઈને દેશનો આધાર બનીશ. હું મોટો થઈને દેશનો આધાર બનીશ. હવે બીજામાં, અહીં લીલા લીલા ખેતરો, અહીં લીલા લીલા ખેતરો લહેરાશે. ત્રીજું લખવાનું છે, હું દુનિયાની આંખોનો તારો બનીશ. હું દુનિયાની આંખોનો તારો બનીશ. ચોથું, મારો દેશ શાંતિની નગરી છે. મારો દેશ શાંતિની નગરી છે. પાંચમું, હું બધાને પ્રેમભર્યો વ્યવહાર શીખવીશ. હું બધાને પ્રેમભર્યો વ્યવહાર શીખવીશ. હવે આપણે આવે છે પ્રશ્ન 9. એમાં કીધું છે નિમ્નલિખિત ભાવાર્થ से संबंधित पंक्तियों वाक्य में से એટલે કે કાવ્ય में से ढूंढ कर लिखिए. તો કે આપણને જે પંક્તિ આપી છે એ શું કહેવા માંગે? આપણે કાવ્યમાં આપેલી પંક્તિ ગોતીને લખવાની છે. તો કે મેં દેશભક્તિ કે રાસ્તે પર ડર ડર કે નહીં ચલૂંગા. તો કાવ્યમાં આપણને કઈ પંક્તિ એવી લાગે છે જે આના સંબંધિત હોય? તો કે રસ્તે પે ચલૂંગા ના ડર ડર કે. તો તમે લખો, રસ્તે પે ચલૂંગા ન ડર ડર કે. હવે આવે છે બીજું, તો કે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો કે ધરતી પે પાપી ન પાએંગે જન્મ. ધરતી પે પાપી ન પાએંગે જન્મ. આ છે એ અડધો ન છે, તમારે આવી રીતને આમ લખી નાખવાનું છે, જન્મ. તો હવે આવે છે આપણે ત્રીજો પ્રશ્ન, મેં હંમેશા તિરંગા ઝંડા ઊંચા રખૂંગા. તો કે રખૂંગા ઊંચા તિરંગા હરદમ. કાવ્યમાં આ પંક્તિ આને સંબંધિત છે. તો લખવાનું છે તમારા ત્રીજામાં, રખૂંગા ઊંચા તિરંગા હરદમ. હવે આવે છે ચોથું, મેં દુનિયા મેં કહી બમ નહીં ગિરને દૂંગા.
તો કે દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ. કાવ્યમાં આ પંક્તિ આપેલી છે, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહી બમ. તો આપણે પ્રશ્ન 9 છે એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. હવે આવે છે આપણે પ્રશ્ન 10. તો કે પ્રશ્ન 10માં એવું કીધું છે કે ઇન્હે ઓર ક્યાં ક્યાં કહેતે હે લીખીએ. તો કે આપણને અહીંયા શબ્દ આપેલા છે એને બીજા કઈ રીતે કહેવાય છે, એનો અર્થ શું થાય છે અને કઈ રીતે સંબોધી શકાય છે એ આપણે લખવાનું છે. તો કે રાહી પહેલો શબ્દ છે રાહી. તો રાહીને આપણે બીજા કયા શબ્દ વડે કહી શકાય? તો કે મુસાફિર અને પંથી. મુસાફિર અને પંથી તમારે લખી નાખવાનું છે, મુસાફિર અને બીજામાં પંથી. તો આને પણ રાહી જ કહેવાય છે. હવે આવે છે સિપાહી. તો કે સિપાહીને બીજા કયા શબ્દ દ્વારા કહેવાય? તો કે એક તો ફૌજી અને સૈનિક. ફૌજી અને સૈનિક. હવે ધરતી. તો ધરતીને કયા શબ્દ વડે આપણે સંબોધી શકીએ છીએ? તો કે પૃથ્વી, ધરા અને બીજા તમને આવડતો હોય શબ્દ તો તમે આની જગ્યાએ લખી શકો છો. તો ધરતીમાં લખવાનું છે પૃથ્વી અને ધરા. હવે આવે છે રાસ્તા. તો રાસ્તાને શું કહેવાય? તો કે પંથ અને રાહ. પંથ અને રાહ. હવે આવે છે મંજિલ. તો મંજિલને કહેવાય લક્ષ્ય અને ધ્યેય. હવે તમારે આ 10મા પ્રશ્નના 5 શબ્દના કયા શબ્દ બીજા કહી શકીએ તમારે લખી નાખવાના છે. એકવાર ફરીવાર બોલી જાઉં છું, મુસાફિર, પંથી, ફૌજી, સૈનિક, પૃથ્વી, ધરા, પંથ, રાહ, લક્ષ્ય અને ધ્યેય. હવે આવે છે પ્રશ્ન 11મો. તો કે પ્રશ્ન 11માં આપણને એવું કીધું છે કે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કરીએ. તો આપણને અહીંયા કાઉન્સમાં શબ્દ આપેલા છે એ આપણે એમાંથી જે આપણને યોગ્ય લાગતો હોય એટલે કે યોગ્ય બેસતો હોય એ શબ્દ આપણે આમાં લખવાનો છે અને આ ખાલી જગ્યા એ પૂરી કરવાની છે. તો કે લડકે ખેલ. તો કે રહે હે કે ખેલ રહા હે. તો આપણને ખબર છે કે લડકે ખેલ રહે હે એમ આવે, ખેલ રહા હે એમ આવે નહીં, કેમ કે અહીંયા લડકે કીધું છે, એકલો લડકો કીધું હોય તો આવે. એટલે અહીંયા આપણે લખશું કે લડકે ખેલ રહે હે. હવે આવે છે બીજી ખાલી જગ્યા. તો કે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હો. તો કે એમાં શું આવશે? હમ ક્રિકેટ ખેલતે હે કે મેં? તો કે એમાં આવશે મેં ક્રિકેટ ખેલતા હો. હવે આવે છે પ્રશ્ન 3. આપ કહા જા રહે હે? તો એમાં આવશે હે. પછી ખાલી જગ્યા કિતાબો મેં આપકી કિતાબ કौन सी है? તો કે इन किताबों में आपकी किताब कौन सी है? તો ચોથામાં આવશે इन हम पढ़ते हैं કે हम पढ़ता है એમ આવે. તો કે हम કીધું બહુવચન છે એટલે हम पढ़ते हैं. મેં હોત તો આવે તો મેં પડતા હું, પણ આ આવશે નહીં એટલે અહીંયા આવશે हम पढ़ते हैं. તો આપણે પ્રશ્ન 8, 9, 10 અને 11 જોયા. હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણને આપ્યો છે પ્રશ્ન 12 કે 12મા પ્રશ્નમાં એવું કીધું કે ઉચિત ઓર लिखिए. તો કે મેં सोचिए और लिखिए. તો કે મેં वे देश के सेवा कैसे करेंगे. તો અહીંયા આપણને અમુક નામ આપ્યા હશે, એ દેશની સેવા કઈ રીતે કરે છે તે આપણે લખવાનું છે. તો કે કિસાન. પહેલું શું આવે છે? તો કે કિસાન. તો કે કડી મહેનત કરના. તો કે કિસાન આપણને કઈ રીતે મદદ કરે છે? તો કે કડી મહેનત દ્વારા બહુત અનાજ પેદા કરકે. તો પહેલું વાક્ય કિસાનમાં લખો, કડી મહેનત દ્વારા બહુત અનાજ પેદા કરકે. કડી મહેનત દ્વારા બહુત અનાજ પેદા કરકે. પછી બીજું વાક્યમાં લખજો, કુદરતી ખાદ કા ઉપયોગ बढ़ाकर. કુદરતી ખાદ કા ઉપયોગ बढ़ाकर એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ કરીને દેશની સેવા કરી શકે છે, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. અને કૃત્રિમ ખાદ ઓર દવાઈઓ કા ઉપયોગ કમ કરકે. તો કે જે કુદરતી ખાતર નથી થતું અને જે મશીનમાં થતા હોય એટલે કે ઉદ્યોગો દ્વારા ખાતર બને છે એ ખાતરોનો અને દવાનો ઉપયોગ ઓછો કરીને દેશની સેવા કરી શકીએ છે. હવે આવે છે બીજું. તો કે શિક્ષક. તો કે શિક્ષક કેવી રીતની સેવા કરશે? તો કે બચ્ચો કો ઉત્તમ શિક્ષા દેકર. પહેલું વાક્ય તમારે લખવાનું છે, બચ્ચો કો ઉત્તમ શિક્ષા દેકર.
પછી બીજું वाक्य લખવાનું છે, बच्चों में जीवन कौशल्य और जीवन मूल्य स्थापित करके। बच्चों में जीवन कौशल्य और जीवन मूल्य स्थापित करके। હવે ત્રીજું વાક્ય એમાં લખવાનું છે, ऊंचे आदर्शों का आचरण करके। ऊंचे आदर्शों का आचरण करके। હવે આવે છે પ્રશ્ન 4। તો કે પ્રશ્ન 4 છે કલાકાર। તો પ્રશ્ન આપણને આવે છે 3। તો કે 3માં આપ્યું છે ખિલાડી। તો કે ખિલાડી કઈ રીતે દેશની સેવા કરે? તો કે ખેલદિલી રાખે। તો કે જે ખેલાડી હોય હંમેશા ખેલદિલી હોય અને ધોકેબાજી છોડકર। બીજા વાક્યમાં લખવાનું છે ધોકેબાજી છોડકર। તો કે આપણા દેશને એટલે કે આપણા દેશને વિરોધ કંઈ કરે નહીં। ધોકેબાજી છોડકર। પછી છે કે સહી अर्थ में अपना कौशल्य दिखाकर। તો કે જે એનામાં ખેલવાનું કૌશલ્ય છે એ દેશ માટે એ કરે। હવે આવે છે પ્રશ્ન 4। તો કે કલાકાર। તો કે કલાકાર કઈ રીતે મદદ કરે છે? તો કે આજીવન કલા કી સાધના કરકે। તો કે આજીવન જ્યાં સુધી એની કલાકારી છે ત્યાં સુધી જીવે છે ત્યાં સુધી સાધના કરે। પછી કેવલ અર્થ એકમાત્ર લક્ષ્ય ન બનાકર। એટલે કે કેવલ અર્થ તો કે હું કલાકાર છું એટલે મને હું ગાઈશ, પૈસા મળે, ગમે એ કલાકારમાં ગમે એ કૌશલ્ય હોય તો એ ખાલી અર્થ માત્ર હોવો જોઈએ નહીં। અને ચોથું આવે છે સકારાત્મક દૃષ્ટિકોણ રખકર। તો કે એનામાં હંમેશા હકારાત્મક વિચારો હોવા જોઈએ। હવે આવે છે આપણે પ્રશ્ન 13। તો કે પ્રશ્ન 13માં એવું કીધું છે કે નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજે। તો આ તમારે હોમવર્કમાં તમારા પાઠ્યપુસ્તકમાં કાવ્ય આપી છે કે બડા હો કે દેશ કા સહારા બનુંગા। એ તમારે તે અહીંયા સુધીની કાવ્ય પંક્તિ પૂર્ણ કરી લેવાની રહેશે પાઠ્યપુસ્તકમાંથી। હવે આવે છે પ્રશ્ન 14। તો કે સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લીખીએ। જે હું તમને લખાવું છું। તો આ છે તમારે સિપાહી કે બારે મેં 5-7 વાક્ય લીખીએ। તો એમાં તમારે અહીંથી બોલતી જશે એમ તમારે લખવાનું રહેશે। तो कि सिपाही बड़ा होकर निडर और साहसी होता है। सिपाही बड़ा निडर और साहसी होता है। साथे साथे लगता जाजो, सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। फरीवार पाछो अहींया सुधी वाक्य बोली जाऊं छुं। सिपाही बड़ा निडर और साहसी होता है। सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। करना ही उसके जीवन का लक्ष्य है। अब आगे तो कि देश के लिए शहीद हो जाने में यह कभी नहीं झिझकता। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। तो के फरीवार बोलूँ छूँ, देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। हवे आगे तो के भारत का जवान हमेशा आगे बढ़ता रहता है। वह कभी किसी पर
कभी किसी पर जुल्म नहीं करता। वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। तो फरीवार एकवार आ वाक्य छे बोली जाऊँ छूँ। तो कि सिपाही बड़ा निडर और साहसी होता है। देखो जवाब फरीवार बोलूँ छूँ, तमारे लखवानो छे जे अटकी गया ना। सिपाही बड़ा निडर और साहसी होता है। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है। देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन की लक्ष्य है। देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता। भारत का जवान हमेशा आगे बढ़ता रहता है। वह कभी किसी पर जुल्म नहीं करता। उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है। तो आ पाठ छे ए आपणे हवे स्वाध्याय पोथीमां पूरो थाय छे ने प्रवृत्ति छे ए आपणे आगळना लेक्चरमां अथवा तो तीजो एटले के चौथो पाठ समज्या पछी प्रवृत्ति फरीवार आपणे करावशुं। तो तमारे स्वाध्याय पोथीमां आटલું પૂરી નાખવાનું છે અને જ્યાં જ્યાં આપણે પ્રશ્ન આવેલા છે 1 થી 14 એ તમારે પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાં પૂરીને તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાના રહેશે। અને આ પ્રશ્ન 14 છે એકવાર રફ નોટમાં લખી અને તમારા ક્લાસ ટીચરના નંબર ઉપર સેન્ડ કરી દેવાના રહેશે। હવે તમારે આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે અને હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં, ત્યારે આપણે ચોથો પાઠ સમજશું અથવા તો આપણે ત્રીજા પાઠની જે પ્રવૃત્તિ છે એ કરીશું। તો ત્યાં સુધી આવજો। હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં।